આ ગણેશ ચતુર્થીએ આપના વ્યવસાયના ગ્રોથ માટે કરીએ જ્ઞાનરૂપી ગણેશ સ્થાપના. શ્રી ગણેશજીએ માત્ર વિઘ્નહર્તા દેવ નથી, પરંતુ તેમના દરેક અંગમાં જીવન માટેની પ્રેરણા છુપાયેલી છે. મોટું મસ્તક એ વિશાળ જ્ઞાન, ઊંડા વિચાર અને વિવેક શક્તિનું પ્રતીક છે. આપણને સૂચવે છે દરેક વિષયને વિશાળ દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. નાની આંખો એ એકાગ્રતા અને સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતીક છે. જીવનમાં નાની બાબતો પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. મોટા કાન એ શ્રવણ શક્તિ અને સહનશીલતાનો સંદેશ આપે છે. વધુ સાંભળો અને ઓછું બોલો, જેથી સાચી સમજણ વિકસે. સૂંઢ એ પરિસ્થિતિ પ્રમાણે વર્તવું અને પ્રગતિ માટે નવા રસ્તા અપનાવવાની એક કળા શીખવે છે આપણને. એક દંત એ સૂચવે છે કે એક લક્ષ્યને સાધવામાં સ્થિર રહેવું એ જ સફળતાનો માર્ગ છે. મોટું પેટે દરેક સારી અને ખરાબ બાબતોને સ્વીકારવાની શક્તિ આપે છે. લાડુ રૂપી પ્રસાદ યાદ અપાવે છે કે મહેનત કરશો તો સફળતાના મીઠા ફળ જરૂરથી મળશે. હાથમાં ધારણ અંકુશ એ લોભ અને લાલચના નિયંત્રણનું પ્રતીક છે. મૂષક વાહન નાનું હોવા છતાં એ દર્શાવે છે કે વિનમ્રતામાં જ સાચી મહાનતા છે. ગણેશજીના અંગોમાં સમાયેલ આ સંદેશો આપણને શીખવે છે કે જીવનમાં જ્ઞાન, વિનમ્રતા, એકાગ્રતા અને સંયમ દ્વારા જ સાચો વિકાસ શક્ય છે.